નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના તમામ ખેડૂતો અને પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। વર્ષ 2026થી 27 માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓમાં ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે। મિત્રો, ખાસ નોંધી લેજો કે આ ઓનલાઈન અરજીઓ તારીખ 27 માર્ચ 2026 થી 20 એપ્રિલ 1926 સુધી જ લેવામાં આવશે, એટલે કે તમારી પાસે માત્ર 1 મહિનાનો સમય છે। આ વખતે ખેતીવાડી વિભાગની કુલ 42 જેટલી યોજનાઓમાં સબસિડીનો લાભ મળવાપાત્ર છે, જેમાં ટ્રેક્ટર, રોટાવેટર અને કલ્ટિવેટર, તાર ફેન્સિંગ અને ઝટકા મશીન, દવા છાંટવાનો પંપ, પાઇપલાઇન અને તાડપત્રી, એટલું જ નહીં, સ્માર્ટફોન અને ગોડાઉન બનાવવા માટે પણ સહાય મળશે। અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર જવાનું રહેશે। તમે તમારા ગામની ગ્રામ પંચાયત, સાયબર કાફે અથવા તો ઘરે બેઠા તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો। જરૂરી ડોક્યુમેન્ટ્સ ખાસ તૈયાર રાખજો। જમીનના 7 થી 12 અને 8 આના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો મોબાઈલ નંબર। યાદ રાખજો, આ વર્ષથી એક નવો નિયમ અમલમાં આવ્યો છે। હવે તમારે આધાર ઓથેન્ટિફિકેશન ફરજિયાત કરવાનું રહેશે, તો જ તમારી અરજી માન્ય ગણાશે। તો જલ્દી કરો ખેડૂત મિત્રો, છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેજો, જેથી તમે આ સરકારી સબસિડીનો લાભ મેળવી શકો। ખેતીલક્ષી આવી જ વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। ધન્યવાદ। શું મિત્રો તમે હજી અમારી યુટ્યુબ ચેનલ ધ ડિજિટલ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો।